આદરણીય શ્રી છોટુભાઈ વિઠલાણીના જીવનમાં જે કંઈ ઘટનાઓ બની એની જે કંઈ મારી પાસે માહિતી છે એ અંગે હું વાત કરી રહ્યો છું. આ પહેલાં મને વ્યક્તિગત રીતે તેમણે જે મદદ કરી એનો મેં વિડીયો અગાઉ મૂકેલો છે. આજે એક બીજી વાત કરવાની રજા લઉં છું. દીપક હાઈસ્કૂલ માટે મુરબ્બી શ્રી ચીમનભાઈ મહેતાએ દાન આપ્યું અને પછી એક વધારાનું દાન આપ્યું. એના અનુસંધાનમાં દાતા સૂચવે એ 2 ફોટોગ્રાફ્સ મૂકવાના હતા. તો મેં એમને પત્ર લખ્યો કે આ 2 નામ સૂચવો અને એના ફોટા મોકલો. એટલે એમણે મને ફોન કર્યો કે 2 ફોટા મૂકવાના છે, એક ફોટો તમારે ત્યાં બનાવવાનો છે અને એક હું મોકલાવું છું. કોના 2 ફોટા છે? તો કે મારા ગુરુ ભદ્રકર દીપક, જે એમના ગુરુ હતા અને એમની પાસેથી એમણે સારું એવું વાંચન ને બધું પ્રાપ્ત કર્યું હતું. અને બીજા છોટુભાઈ વિઠલાણી. છોટુભાઈનું નામ સાંભળીને હું ચોંક્યો. મેં પૂછ્યું કે છોટુભાઈ કેવી રીતે? મને કંઈ થોડીક લાંબી વાત છે, પણ એનો ફોટો તમારે ત્યાં તૈયાર કરાવવાનો રહેશે. એ કીધું બરાબર છે. પછી એમણે મને વાત કરી કે હું નાનપણમાં મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી. મારા પિતાશ્રી ગુજરી ગયા હતા અને હું ફોરવર્ડ સ્કૂલના 9મા ધોરણમાં ભણતો હતો. આ વાત છે લગભગ 40 આસપાસની, 40-42ની આસપાસની. ત્યારે હું ફી ભરી શક્યો હતો અને મારા શિક્ષકે મને વર્ગની બહાર કાઢી મૂક્યો. એટલે હું બહાર ઊભો રોતો હતો. ત્યાં છોટુભાઈ ત્યાં ફરતા ફરતા એ બાજુ આવ્યા અને એણે કહ્યું, એણે એમ માન્યું કે આ 2 કંઈક તોફાન કર્યું હશે એટલે એમણે આને કાઢી મૂક્યો હશે. એટલે મારી પાસે આવીને એમ પહેલાં તો મારા પર ગુસ્સે થયા. કેટલાક તોફાન કરો છો, ક્લાસમાં ભણતો નથી અને પછી અહીં ઊભો રહો છો. મેં એમ કહ્યું કે હું ક્લાસમાં મેં તોફાન નથી કર્યું, તો તને શું કામ બહાર મોકલી દીધો? તો મારી પાસે 3 મહિનાની ફીના પૈસા નથી ને મારા પિતાશ્રી ગુજરી ગયા છે. એટલે છોટુભાઈ તરત એને ઓફિસમાં લઈ ગયા અને છોટુભાઈએ એ પોતાના ખિસ્સામાંથી પૈસા મોકલી આપ્યા. આ વાત એમને બરાબર યાદ રાખી અને છોટુભાઈ વિઠલાણીનો ફોટો મૂકવાની તેણે સૂચના આપી. આ વાત અહીંયા પૂરી થઈ. મને એમ થયું કે જો ચાલો ચીમનભાઈએ આટલું યાદ રાખ્યું. પછી ઘણા બધા સમય પસાર થઈ ગયો અને એક વખતે અમરેલી આવ્યા અને ત્યારે રોટરી ઇન્ટરનેશનલ તરફથી કામનાથ ડેમનું કામ ચાલુ હતું. ત્યાં ઘણું બધું કામ થવાનું હતું. એટલે એમને રોટરીવાળાએ નિમંત્રણ આપ્યું. એટલે એમને લઈને હું ત્યાં ગયો કામનાથ ડેમ ઉપર. ત્યાં બધું જોયું અને બહુ આનંદ વ્યક્ત કર્યો. જુદા જુદા 2-3 પ્રોજેક્ટ માટે એમણે એમાં ઉપયોગી થયા હતા. ત્યારે એમણે પૂછ્યું કે રોટરીના મિત્રોને, પંચાલ સાહેબ અને અનિલભાઈ રૂપારેલ એ બધા હતા એમને, કે હવે અહીંયા તમારે શું ખૂટે છે? તો કે અમારે અહીંયા બગીચો બનાવવો છે, એના માટે અમારે દાનની અપેક્ષા છે. તો એમણે પૂછ્યું કે કેટલું દાન? એ લોકોએ રકમ કીધી. તો એણે કહ્યું કે હું એ રકમ મોકલી આપીશ. અને એમણે બીજે જ દિવસે મુંબઈ પહોંચીને મારા ઉપર એનો ડ્રાફ્ટ મોકલી આપ્યો અને એ રકમથી બગીચાનું કામ શરૂ થયું. બગીચો પૂરો થવાનો હતો ત્યારે રોટરીના આગેવાનોએ એમને પત્ર લખ્યો કે આ બગીચા સાથે કોનું નામ જોડવું. એટલે ફરીથી મારા ઉપર એમનો ફોન આવ્યો કે આ બગીચા સાથે, ઉદ્યાન સાથે, બાલોદ્યાન સાથે આપણે છોટુભાઈ વિઠલાણીનું નામ જોડવાનું છે. મારે શું કામ એમ પૂછવાનો પ્રશ્ન નહોતો, કારણ કે હું જાણતો હતો કે છોટુભાઈ એના જીવનમાં શું મહત્ત્વ છે. એટલે એમણે મેં રોટરીના મિત્રોને કહ્યું કે એમણે છોટુભાઈ વિઠલાણીનું નામ મૂકવાનું કહ્યું છે અને એમને એવી ઈચ્છા છે કે છોટુભાઈ વિઠલાણીની અર્ધ પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરવામાં આવે. એ પણ રોટરીના આગેવાનોએ સ્વીકાર્યું. એટલે એમણે મને કહ્યું કે છોટુભાઈ વિઠલાણીની અર્ધ પ્રતિમા તમે તૈયાર કરાવો. આપણી સ્કૂલના, ફોરવર્ડ સ્કૂલના જૂના વિદ્યાર્થી અને શિક્ષક મોહનસિંહ યાદવ, મારા મિત્ર, એ વડોદરામાં શિલ્પકામ કરે છે. એમની સાથે મેં વાત કરી
એ પણ વિઠલાણી સાહેબના ખાસ ચાહક હતા. એમણે મને કહ્યું કે તું આવ વડોદરા, એ પહેલાં હું એમનું મારાથી બને એ રીતે હું તૈયાર કરી રાખું છું શિલ્પ, અને એ પછી આપણે ફેરફાર કરશું. તો હું ખાસ ગયો વડોદરા, દીપકને ઓફિસમાં જ ઉતર્યો, અને અમે એમના અધિકારી સાથે અમે ત્યાં ગયા, અને જે કંઈ થોડા ઘણા ફેરફાર કરવાના હતા એ બધા ફેરફાર કરાવ્યા, અને એ અર્ધ પ્રતિમા તૈયાર થઈ. એટલે ખાસ ગાડીમાં એમણે અમરેલી મોકલી આપી, અને એના ઉદ્ઘાટન વખતે તેઓ પોતે હાજર રહ્યા, અને એ ઉદ્ઘાટનના કાર્યક્રમનો તમામ ખર્ચ પણ એમણે આપ્યો. તો છોટુભાઈએ આવા કેટલાના જીવનમાં અજવાળા પાથર્યા હશે તેનું આ એક ઉદાહરણ છે. આવા બીજા કેટલાક ઉદાહરણો છે એ હું ક્રમશઃ રજૂ કરતો રહીશ. આ માત્ર ને માત્ર મારા સંતોષ માટે હું આ વાત કરું છું, એમાં કોઈ પ્રસિદ્ધિનો કેવો કોઈ બીજો હેતુ નથી. સૌનો આભાર.